ગુજરાતમાં ગઈકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થયું છે, ત્યારે છોટાઉદેપુરમાં કુલ 67.78% મતદાન થયું છે। કાળઝાળ ગરમીમાં પણ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે। આ વખતે છોટાઉદેપુર લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા મેદાને છે, જ્યારે ભાજપના ઉમેદવાર જશુ રાઠવા છે। આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા અને ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ મતદારોનો આભાર માન્યો છે। જાણો શું કહ્યું સુખરામ રાઠવા અને જશુ રાઠવાએ। જે મતદાન થયું એ મતદાન ભારત સરકારની જે નીતિ અને કહેવાનું કંઈ અને કરવાનું કંઈ એ ડોગલાપન છે, એ ડોગલાપનની વિરુદ્ધમાં બહેનોએ મતદાન કર્યું છે, ખેડૂતોએ મતદાન કર્યું છે, યુવાનોએ કર્યું છે। યુવાનો તો કરે જ, કારણ છે કે યુવાનોને રોજગારી મળી નથી, વચનો જે આપેલા એ ફેલ ગયા છે, ફોક ગયા છે, ત્યારે ખેડૂતોને પણ ભાવ નહીં મળ્યા। આવા સંજોગોમાં ખેડૂતોનો આક્રોશ, બહેનોનો આક્રોશ, યુવાનોનો આક્રોશ અને કાળઝાળ ગરમીમાં મતદારો પોતાની સેહત બગડી જાય એવી સ્થિતિની ગરમી હોવા છતાં પણ મેં કવાંટમાં કીધું તેમ લીંબુ પાણી કે આંબલીનું પાણી પીને પણ જે મતદાન કર્યું છે એ અમને પ્રોત્સાહન આપનારું છે અને તમારા બધાના મતદાનથી કોંગ્રેસ આમાં રિઝલ્ટ ચોક્કસ લાવશે। તમારો ફરીથી આભાર માનું છું। યુવાન સાથીઓ અને જેમણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેમણે ખૂબ રસ લઈને આ છોટાઉદેપુર લોકસભા માટે વધારેમાં વધારે મતદાન કરવામાં સહયોગ કર્યા છે, એવા તમામનો હું આભાર માનું છું।